આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજા. એમની દીક્ષાની વાત ગઈકાલ સુધી આપણે જોઈ. પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વિજ્ઞાન શ્રી મહારાજ સાહેબની પ્રેરણાથી એમની દીક્ષા થઈ. ત્યારબાદના ચાતુર્માસમાં પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ, ભાવનગર દાદા સાહેબ, ત્યારબાદ ખંભાત, વિક્રમ સંવત 2021નું એ વર્ષ 25મું અને 26મું ચાતુર્માસ સાહેબનું એ ખંભાત ઓસવાડના ઉપાશ્રયમાં અને બીજું ખંભાત લાડવાડાના ઉપાશ્રયમાં થયું. આ ચાતુર્માસોની અંદરમાં એક ઐતિહાસિક કહી શકાય એવી ઘટના બની. સાહેબ જ્યારે 2021માં ખંભાત પહોંચ્યા ત્યારે એમની 96 ઓળી થઈ ગઈ હતી વર્ધમાન તપની. આ ચાતુર્માસમાં એમણે 97 અને 98મી ઓળી માંડી અને ત્યારબાદ બીજું ચાતુર્માસ આવે ત્યાં સુધીમાં 99 અને છેવટે 100મી ઓળીનું પારણું સાહેબનું એ સંવત 2021ના ઉપાશ્રયમાં ખંભાતના ચાતુર્માસમાં થયું. ઇતિહાસ એ રીતે સર્જાયો કે શાસન સમ્રાટ સમુદાયની અંદરમાં પ્રાય કરીને સૌ પ્રથમ મહાત્મા કે જેમણે વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરી હતી, વર્ધમાન તપોનિધિનું બિરુદ શાસન સમ્રાટ સમુદાયની અંદરમાં પ્રાય કરીને સૌ પ્રથમ વાર પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમના નામે કહ્યું. એ જે 11 દિવસનું ઉજવણું હતું, બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર 21 છોડનું ઉજવણું, પારણા પ્રસંગે પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય મુક્તિચંદ્ર સુરી મહારાજ સાહેબ આદિ મુનિ ભગવંતો, આખો સમુદાય એમ કરીને સ્વપર સમુદાયના મળીને કુલ એ સમયમાં 300થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો હતા. આ એક સરસ મજાનું ઉજવણું એમનું 26મું ચાતુર્માસ જે થયું એ ચાતુર્માસની અંદરમાં એમની 100 ઓળી સાહેબની પૂરી થઈ. ત્યાર પછીનું ચાતુર્માસ 2023નું પાલિતાણા, 2024 સુરતમાં વડચોટામાં, ત્યાર પછીથી 2025નું ભરૂચ વેજલપુર મુકામે પૂજ્ય ગુરુ ભગવંત કસ્તુરસુરી મહારાજ સાહેબની નિશ્રામાં થયું. એમાં હજી 2 વર્ષ પહેલાં જે એમણે 100મી ઓળીનું પારણું કર્યું હતું એ 2 જ વર્ષની અંદરમાં એમણે વર્ધમાન તપનો ફરીથી પાયો નાખ્યો અને 24મી ઓળી પહોંચી ગયા. એ 24મી ઓળીનું પારણું ન કર્યું અને આંબિલ ઉપર જ છેલ્લા આંબિલ એની ઉપરનો એક ઉપવાસ એ પૂર્ણ થતાં જ સીધા સળંગ 68 ઉપવાસની આરાધના એમણે કરી. 68 ઉપવાસ 24મી વર્ધમાન તપની ઓળીના પારણું કર્યા વિના સીધા જ 68 ઉપવાસ. એમાંય પાછું 58મો ઉપવાસ જ્યારે સાહેબને હતો ત્યારે વેજલપુરથી સબડી વિહારના જિનાલયમાં ચાલતા ગયા, પાછા ચાલતા પધાર્યા. 68 ઉપવાસનું પારણું હવે આવ્યું. બધાને એમ લાગ્યું કે 24મી ઓળી તો પૂર્ણ થઈ ગઈ હતી, હવે કોઈ ઓળી કરવાનું કારણ નથી, એટલે સાહેબ અચૂક હવે એકાસનું કરીને જ પારણું કરવે અને આ સામાન્યથી બધાની ગણતરી પણ હતી. 68 ઉપવાસના પારણે સાહેબે 12 સળંગ આયંબિલ કર્યા. પૂછો શું કારણ? તો કે એક પણ કારણ નહીં, આનંદના આયંબિલ છે. આ એક બહુ સરસ મજાની ટર્મ આપણે વચ્ચે પણ જોયું હતું સાહેબના જીવનમાંથી. આ એક બહુ જબરદસ્ત આપણને એક આમ ઇન્સ્પિરેશન કરતાં પણ આશ્ચર્ય મળે કે આવું પણ હોઈ શકે તપ કોઈ કે જે ફક્ત આનંદનું તપ હોય. એવા એમણે 12 આયંબિલ કર્યા. એની પછીથી એકાસના તો જે ચાલુ જ હતા એ જ રહ્યા અને પછીના લગભગ એમના 28 વર્ષના જે ચાતુર્માસ અત્યાર સુધીના જે થયા એ એમણે પૂજ્ય કસ્તુરસુરી મહારાજ સાહેબની નિશ્રામાં જ કર્યા. એક પણ ચાતુર્માસ એ પૂજ્ય ગુરુ ભગવંતથી પોતાના અલગ રહ્યા નહોતા. હજી એક 68 ઉપવાસની એક સ્પેશિયલ વાત. સાહેબે 24 ઓળી ઉપર જે 68 ઉપવાસ કર્યા એમાંનો જે 42મો ઉપવાસ સાહેબનો હતો એ 42મા ઉપવાસે સાહેબે ફક્ત 48 મિનિટમાં મૌનપૂર્વક એમણે લોચ કરાવડાવેલો. આમ આપણે સમજી શકીએ કે આપણી એક ગણતરી હોય કે લોચ કરાવાય પછી તરત શીરો વગેરે વપરાવવો જોઈએ શ્રાવકોએ. આ તો 42મો ઉપવાસ અને એની પછી બીજા 24 ઉપવાસ સાહેબના થયા.
એટલે 26 ઉપવાસ. એટલે આમ આપણે કલ્પના કરી શકીએ કે આ જીવદળ કઈ ગતિમાંથી આવ્યું હશે ઉચ્ચતમ, અને કઈ રીતનું બંધારણ એમના શરીરનું હશે. આપણી બધી કલ્પનાઓના સીમાડા તૂટી જાય એવી વાતો. વિક્રમ સંવત 2027 સુરત વડચોટાનું ચાતુર્માસ. એમાં ફાગણ મહિનામાં ફકીરચંદ મગનલાલ લાકડાવાળાના સુપુત્ર હરેશભાઈ એમની દીક્ષા થઈ. મુનિ હિતચંદ્ર વિજયજી નામ આપ્યું સાહેબે, કુમુદચંદ્ર સુરીમા સાહેબે, અને પ્રબોધચંદ્ર વિજયજી મારા સાહેબના શિષ્ય તરીકે એ જાહેર થયા. ત્યાં જ એમને ગીતાબેન કરીને એક બેનને દીક્ષા આપી. પૂજ્ય વલ્લભ સુરીમા સાહેબના સમુદાયમાં સુનીત પ્રજ્ઞાશ્રીજી મારા સાહેબના નામે સ્થાપિત થયા. ત્યાં નેમિનાથ ભગવાનના જીનાલયમાં ચંદ્રપ્રભાજી ભગવાન આદિ ભગવાનોની પ્રતિષ્ઠા વગેરે પણ થયું. વિક્રમ સંવત 2028 નવસારી મધુમતીના ઉપાશ્રયની અંદરમાં સાહેબનું ચાતુર્માસ. અને એ ચાતુર્માસની અંદરમાં અન્ય પણ કેટલાક મહાત્માઓ સાહેબની હારે પધાર્યા. ગચ્છાધિપતિ નંદન સુરી મહારાજ સાહેબે આજ્ઞા આપી અને પૂજ્ય માણિક્ય સાગર સુરી મહારાજ સાહેબ, પૂજ્ય દેવેન્દ્ર સાગર સુરી મહારાજ સાહેબ, આ બંનેઓની નિશ્રામાં એ મહાપુરુષોના હસ્તે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમને ઉપાધ્યાય પદવી અને આચાર્ય પદવીનું પ્રદાન થયું. અને એ જ ચાતુર્માસમાં, નવસારીના ચાતુર્માસમાં ત્યાંથી આવ્યા પછીથી સુરતમાં નમીનાથ ભગવાનના જીનાલયમાં પણ પ્રતિષ્ઠા થઈ. એટલે સાહેબના જીવનના 31મા વર્ષે સાહેબની આચાર્ય પદવી થઈ. દીક્ષા જીવનના 31મા વર્ષે એમની આચાર્ય પદવી થઈ. ત્યારબાદ વિક્રમ સંવત 2029 ચાતુર્માસ પંચપ્રસ્થાનની સળંગ આરાધના એમણે આંબિલથી કરી. અને એ સમયે એમણે પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આદિને ભગવતીશ્રીના જોગમાં પ્રવેશ કરાવડાવ્યો, યોગોદ્વહન કરાવડાવ્યું. કારતકવદ છઠના પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આદિને ગણીપદ પ્રદાન થયું. પછી નંદનસુરી મહારાજ સાહેબના આગ્રહથી એ ખંભાત ગયા. ત્યાંથી ગુરુ ભગવંત પાછા સુરત પધાર્યા અને ત્યાં આગળ પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે મુનિરાજ મતિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમની પણ એક ત્યાં દીક્ષા જે થઈ મૃગેન્દ્ર કુમારની 17 વર્ષનું યુવાન બાળક, એની પણ એ દીક્ષા થઈ એ ચાતુર્માસમાં. ત્યારબાદ 2030માં સુરત વડચોટામાં, 31માં સુરત હરિપુરામાં ચાતુર્માસ થયું. એ ચાતુર્માસમાં વર્ષે વર્ધમાન સ્વામી ભગવાનની 25સોમાં નિર્વાણ કલ્યાણકની ઉજવણી થતી હતી. ત્યારે સુરતમાં સૌ પ્રથમવાર સાહેબની પ્રેરણાથી 3000 સામૂહિક આંબિલ થયા અને 5000 ભિક્ષુકોને ભોજન અપાયું. ત્યાર પછીથી ઉપદાન તપ વગેરેની આરાધના થઈ. બીજી એક દીક્ષા આપી કેશવસુરી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી ભગવંતને. અમલસાડમાં ફરીથી પ્રતિષ્ઠા થઈ, ત્યાં પણ સાહેબે હાજરી આપી. વિક્રમ સંવત 2032નું ચાતુર્માસ એ પાલીતાણા ખાતે થયું. ત્યાં ફરી એકવાર પાલનપુરના નરોત્તમભાઈની જે દીક્ષા થઈ, મુનિરાજ નીતિચંદ્ર વિજયજી મારા સાહેબ નામ આપ્યું અને મુનિરાજ પ્રબોધચંદ્ર વિજયજી મારા સાહેબ ગણીવર્યના શિષ્ય તરીકે એમને સ્થાપિત કર્યા. એ પછીથી 2033 માગસર મહિનાની અંદરમાં ગોપીપુરા ચાતુર્માસ પૂર્વે ઝઘડિયાજીનો છરીપાલિત સંઘ 700 ભાવિકોનો સાહેબની નિશ્રામાં નીકળ્યો. એમાં પણ 2 બહેનોની દીક્ષા સાહેબના હાથેથી અપાઈ. આરાધના ઉપધાનની પણ કરાવડાવી. છરીપાલિત સંઘ બીજો નાનકડો મૈત્રાણાનો પણ નીકળ્યો. આમ અનેક આવી રીતે આરાધના એ ચાતુર્માસમાં થઈ. 2034માં ખીમત ગામની અંદરમાં સાહેબનું ચાતુર્માસ થયું. સાહેબના સંસારી ધર્મપત્ની પૂજ્ય સૂર્યપ્રભાશ્રીજી મારા સાહેબ સાધ્વીજી ભગવંત એમણે એ સમયે એમની દીક્ષા પછીનું પ્રથમ ચાતુર્માસ પૂજ્ય સાહેબની કુમુદચંદ્ર વિજયજી મારા સાહેબની સાથે જે થયું એ આ ખીમત ગામની અંદરમાં થયું. અને ત્યાં આ ચાતુર્માસના આનંદ માટે 31 છોડનું ઉજવણું અને 31 દિવસનો મહોત્સવ થયો. અને 31 દિવસ આખા ગામનું એ ધુમાડાબંધ જમણ થયું. અત્યારે તો આવા બધા પ્રસંગો સાંભળવા બહુ દુષ્કર થાય. અત્યારે આપણા પ્રસંગો ઘણા થાય, માણસો ઘણા ભેગા થાય છે, પણ આ ગામનું ધુમાડાબંધ જમણ નામનો જે કન્સેપ્ટ આપણે ત્યાં હતો, 18 આલમના લોકોને વપરાવવું, ખરી શાસન પ્રભાવના એકચ્યુઅલી આ હતી. કારણ કે આપણા જ લોકો જમે, એમાં શાસન પ્રભાવનાને કઈ રીતે ગણવું? આપણા જ વ્યક્તિઓ આવ્યા હોય એ તો સ્વામી વાત્સલ્ય થયું. શાસન પ્રભાવના તો છે કે જૈનેતરોની અંદરમાં આ જૈન શાસન કેટલું ઉદાર છે, એની કંઈક પ્રભાવના રૂપે કંઈક થાય તો એ ખરી શાસન પ્રભાવનાની એ ઘટના ગણી શકાય.
અને ત્યાં 31 સળંગ દિવસ ધુમાડાબંધ ગામનું જમણ થયું. સાહેબની પુણ્ય પ્રભાવિકતા કેવી હશે એની આપણે આ ખીમત નામના નાનકડા ગામની અંદરના આ પ્રસંગથી આપણે કલ્પના કરી શકીએ. ત્યારબાદનું 2035 ચાતુર્માસ નવસારી મધુમતી પ્રત્યે થયું. એમાં પ્રભુચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પન્યાસ પદવી થઈ. અને ત્યાર પછીથી ઝઘડિયાજી તીર્થના ત્યાં રાયણ પગલાની પ્રતિષ્ઠા મહોત્સવ એ પણ સાહેબના હાથેથી ત્યાં સંપન્ન થયો. વિક્રમ સંવત 2036 પાલિતાણા કેસરિયાજી નગર જૈન ધર્મશાળામાં 850 ભાવિકોનું ચાતુર્માસ એ સાહેબની નિશ્રામાં થયું. 31 વખત સોનાની ગીનીથી તળેટીની પૂજા વાજતે ગાજતે પ્રભાવના યુક્ત એ આ ચાતુર્માસમાં થઈ. એ ચાતુર્માસ વિશેષ એટલા માટે હતું કે અનેક ગુરુ ભગવંતો એ સમયે પાલિતાણામાં હતા. પૂજ્ય કલાપુણસુરી મહારાજ, પૂજ્ય વર્ધમાનસુરી મહારાજ, પૂજ્ય રૈવતસુરી મહારાજ, પૂજ્ય માંતુંગસુરી મહારાજ, પૂજ્ય શાંતિ વિમલસુરી મહારાજ, પૂજ્ય જયાનંદસુરી મહારાજ, પૂજ્ય યશોદેવસુરી મહારાજ, પૂજ્ય પન્યાસ નરેન્દ્ર સાગરજી મહારાજ અને પ્રબોધચંદ્ર વિજયજી ગણિવર્ય, આ બધા મહાત્માઓ અને લગભગ 1000 આસપાસ સાધ્વીજી ભગવંતો, આ બધા જ મહાત્માઓની નિશ્રા એ સમયે પાલિતાણામાં હતી. અને એક બહુ જ આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના એ થઈ કે આ બધા જ મહાત્માઓની ભેગી નિશ્રામાં એ સમયે ઉપધાનની આરાધના થઈ. 505 આરાધકો, જેમાંથી 300 માળવાળા અને અનેક ઉપવાસો દ્વારા, મૂળ વિધિ દ્વારા વગેરે એ આ સરસ મજાનું ચાતુર્માસ થયું. જેમાં સાહેબની નિશ્રાની અંદરમાં જે ચાતુર્માસ થયું હતું કેસરિયાના જગ્યામાં 850 ભાવુકોનું થયેલું, એમાંથી 550 ભાવિકોએ 64 પોરી પૌષધ કર્યા હતા. એટલે ચાતુર્માસિક આરાધનામાં કેવા આરાધક જીવો જોડાયા હશે એ સમજી શકાય. એ સમયે સાહેબની 56, 57, 58 ને 59મી ઓળી ચાલે. એમાં કારતક સુદ દસમના દિવસે સ્વાસ્થ્ય બગડ્યું. ડૉક્ટરે પારણું કરવા કીધું. સાહેબે ઓળી ચાલુ રાખી, ચોમાસીનો છઠ કર્યો. આ ઘટના આપણે જોઈ. પારણેના દિવસે દયાળુ દાદાની જાત્રા પણ ઋષભદેવ ભગવાનની એમણે કરી. અને ખૂબ મુક્ત મને એ ચાતુર્માસની અંદરમાં શાસન પ્રભાવનાના કાર્યો થયા. ચાતુર્માસ પછીથી 1.5 ગાંવ, 6 ગાંવ, 12 ગાંવ આ બધી યાત્રાઓ પણ થઈ. કદમગીરી તળાજાનો સંઘ નીકળ્યો. પાલિતાણાના સમગ્ર જિનાલયોની ચૈત્ય પરિપાટી યોજાઈ. આવા અનેક અનુષ્ઠાનો એ સમયે થયા. સંવત 2037 સુરત વડચોટાનું ચાતુર્માસ, ત્યાં પણ પંચમંગલ મહાશ્રુત સ્કંદરૂપ ઉપધાન તપની આરાધના થઈ. એ પછીથી 2038નું ચાતુર્માસ નવસારી મધુમતી થયું. ત્યાં સાહેબના પ્રશિષ્ય મુનિ હિતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમણે 45 ઉપવાસની આરાધના મૌન સાથે કરી. આપણને એમ લાગે કે એક વડીલ જો નજર સામે આદર્શ તરીકે હોય તો નાના શિષ્યો માટે પણ એ કેટલું બધું ફાયદાકારક બને છે. જ્યારે દાદા ગુરુદેવ એ મૌનપણે આ ઉંમરે એ ઉંમરે જો આરાધના કરતા હોય, 80+ અને આટલા ઉપવાસ આઈમ્બિલ વગેરે કરતા હોય, તો એ પ્રશિષ્યોને પણ મનમાં કેટલો બધો ઉલ્લાસ પ્રગટે. અને એ ઉલ્લાસના કારણે જીવનમાં ક્યારેય કંઈ તપ ન કર્યા હોય એવા આત્માઓ દ્વારા પણ સળંગ આવા 45 ઉપવાસ, માસક્ષમણ, આવી બધી આરાધનાઓ બધા દ્વારા થતી. એટલે સાહેબ એક બહુ શ્રેષ્ઠતમ આલંબન હતા. એમણે કોઈને પ્રેરણા નથી કરવી પડતી કે ભાઈ તમે ઉપદાન કરો, તમે 45 ઉપવાસ કરો, માસક્ષમણ કરો. એવું એમણે જીવનમાં ક્યારેય કર્યું નહોતું, કારણ કે એમનું જીવન સ્વયં એક પ્રવચન હતું. એ જ ચાતુર્માસની અંદરમાં નવસારી મુકામે ત્યાં દીક્ષા પણ થઈ. અને ગચ્છાધિપતિ દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ, પૂજ્ય નિરંજનસુરી મહારાજ સાહેબ, એમની નિશ્રામાં પણ ત્યાં બીજી 2 દીક્ષાઓ ચાતુર્માસ પૂર્ણ થતાં થઈ. એ પછીના ચાતુર્માસ વિક્રમ સંવત 2039, 40 ને 41 ત્રણેય ચાતુર્માસ વડાચોટામાં સિમંદર સ્વામી ભગવાનના ઉપાશ્રયે થઈ. ચાતુર્માસની અંદરમાં સંવેગી જૈન ઉપાશ્રય એના જીર્ણોદ્ધારની જરૂર લાગતા એમણે એમની જ નિશ્રામાં, સાહેબની નિશ્રામાં ત્યાં આખું આ કાર્ય સંપન્નતા પામ્યું. ત્યાં પણ એમને દીક્ષાઓ થઈ. પૂજ્ય પ્રબોધચંદ્ર મહારાજ સાહેબના શિષ્ય તરીકે પૂજ્ય સમ્યકચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ નયનચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એ બંનેની દીક્ષા
એ સમયે ત્યાં થઈ. વિક્રમ સંવત 2042 સુરત વડાચોટામાં ચાતુર્માસ. અને સંવેગી જૈન નૂતન ઉપાશ્રયની છે ત્યારે ટહેલ નીકળી હતી અને એ જ બીજે જ વર્ષે એ ઉપાશ્રય 1 વર્ષમાં કામ સંપન્ન થતાં એનું ઉદ્ઘાટન થયું. એ સમયે પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમની વૈશાખ સુદ દસમના દિવસે ઉપાધ્યાય પદ અને આચાર્ય પદવી એ બંને વૈશાખ સુદ છઠ અને દસમના દિવસે થઈ. પૂજ્ય મેરુપ્રભસુરી મહારાજ સાહેબ જે એ સમયે ગચ્છાધિપતિ હતા એમની આજ્ઞાથી આ સરસ મજાનો પ્રસંગ થયો. એ પ્રસંગની અંદરમાં 11 દિવસનો મહોત્સવ, 7 મહાપૂજનો, 2 નવકાશી, 11 છોડના ઉદ્યાપન, આવા બધા સરસ મજાના કાર્યક્રમો પણ થયા. સાહેબની નિષ્ઠાઓ કેટલી એમની આચાર્ય પદવી સમયે આપણને લાગે આજે પ્રબોધચંદ્ર સૂરી દાદાને નું નામ પણ છે ને આપણી બધા માટે બહુ જ પુણ્ય પ્રકર્ષ ઊભું કરનારું છે. પણ એમને જીવનની અંદરમાં જે રીતે વ્યાવચ કરી અને જે રીતે એમને શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ભગવંતોના આશીર્વાદો પ્રાપ્ત થયા છે, એક બહુ મહત્ત્વનું કારણ છે. એમની આચાર્ય પદવી જ્યારે થઈ પ્રબોધસુરી દાદાની એ સમયે વર્તમાન ગચ્છાધિપતિ એ સમયના પૂજ્ય મેરુપ્રભસુરી મહારાજ સાહેબ, દેવસુરી મહારાજ સાહેબ, કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ, હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, પ્રદ્યુમ્ન વિજયજી મહારાજ સાહેબ, માનતુંગ વિજયજી મહારાજ સાહેબ, ઇન્દ્રસેન વિજયજી મહારાજ સાહેબ, હિતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, આ બધા જ સાધુ ભગવંતો, પ્રવીણાશ્રીજી મહારાજ સાહેબ, સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, મનોરમાશ્રીજી મહારાજ સાહેબ, હર્ષપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, પુષ્પાશ્રીજી મહારાજ સાહેબ, મયણ રેહાશ્રીજી મહારાજ સાહેબ, આવા અનેક શાસન સમ્રાટ સમુદાય, સાગરાન સોરી મહારાજ સાહેબ સમુદાય, એ બધાના સાધુ સાધ્વીજી ભગવંતો એમની હાજરીની અંદરમાં એમની આચાર્ય પદવી થઈ. એ નિમિત્તે અનેક જીવદયાના, સાધર્મિક વાત્સલ્યના, ગરીબોને હોસ્પિટલ વગેરેમાં દાન આપવાના બહુ જ મોટા કામો સાહેબજીની પ્રેરણાથી ત્યાં થયા. વિક્રમ સંવત 2043 પાલનપુરવાળા તરફથી છરીપાલિત સંઘ નીકળ્યો 600 ભાવિકોનો, જે ઝઘડે અજી તીર્થ સુધી થયો હતો. એમાં 90 વર્ષની સાહેબની ઉંમર થઈ. એ ઉંમરે પણ સાહેબે એકાસના જે ચાલતા હતા એકાસના પારણે એમણે સામૂહિક સિદ્ધિતપની જે આરાધના થઈ હતી સંઘમાં, એમાં પોતે પણ 90 વર્ષની ઉંમરે જોડાયા અને એટ ધ એજ ઓફ 90 એમણે સિદ્ધિતપ કર્યો હતો. ત્યાર પછીથી 2044 સુરત માંડવી ગામની અંદરમાં સાહેબનું ચાતુર્માસ. એ ચાતુર્માસમાં સાહેબે 1000 ઉપવાસની આરાધના ચાલુ કરી. સહસ્ત્રકૂટના એકાસણા એના નિમિત્તે 2045ના માગસર મહિનામાં સુરત માંડવી ગામમાં ઉપધ્યાન કરાવડાવ્યા. ત્યાર પછીથી 2046 એમાં પણ સાહેબે નવસારી ગામની અંદરમાં એ ચાતુર્માસ થયા. એમાં પ્રબોધચંદ્ર સુરી દાદાએ એ સમયે 500 MBલનું પારણું કર્યું હતું. એ પછીથી 2047નું ચાતુર્માસ, કે જે ચાતુર્માસ સાહેબના જીવનનું અંતિમ ચાતુર્માસ બનીને રહ્યું. અને એ ચાતુર્માસની અંદરમાં પણ જીરાવલજા મહાતીર્થની યાત્રા કરી. ત્યારબાદ રાણાપુર, મુછાળા મહાવીર, નાડલ, નાડલાઈ, વરકાણા, શિરોઈ, બામણવાડા, આ બધા તીર્થોની રાજસ્થાનની એમણે યાત્રા કરી. અને બીજા અનેક કાર્યો સાહેબની પ્રેરણાથી એ સમયે જે થયા, આ બધા શ્રેષ્ઠતમ કાર્યો. એ ચાતુર્માસમાં સાહેબની તબિયત થોડી વધારે નાદુરસ્ત થઈ એટલે એમણે એકાસણા કરવાના શરૂ કર્યા. ત્યાં સુધી સળંગ એમને આંબિલ ચાલતા હતા. એટલે આપણે સમજી શકીએ કે એમની એજ 90, 91, 92 સુધીની પહોંચી. ત્યાં સુધી સાહેબે જે રીતે પોતાના જીવનની અંદરમાં તપશ્ચર્યાને એમણે સમાવી હતી એ અદ્ભુત કક્ષાની હતી. આમ સાહેબના જીવનમાં 51 વર્ષનો એમનો એ દીક્ષા પર્યાય. અને આ ચાતુર્માસના સળંગ 51 વર્ષની યાદી આપણે અહીંયા પૂર્ણ કરી. હવે છે બહુ મુખ્ય પ્રસંગ કે જેમાં સાહેબની કાળ ધર્મ સમયની સ્થિતિ, એની પૂર્વેના એમના ભાવો અને સમાધિ મરણ માટેની સાહેબની ખેવના, કેટલા વર્ષોથી એનું પ્લાનિંગ. અને એ પ્લાનિંગ એટલે પાછું એમ ખાલી વિચારણાના સ્તરનું એવું નહીં. સાહેબ બહુ અલગ કક્ષાના જીવ હતા. એટલે આપણને એવું લાગે કે આમ બધા અનુષ્ઠાનો અને તપશ્ચર્યાને બધું થયું, આમાં બધું શું આપણને નવાઈ લાગે. પણ આ બધા સમયે સાહેબનું આત્મબળ જે હતું અને એમનું જે જીવદળ હતું એ એટલું બધું પવિત્ર, એટલું બધું નિર્લેપ કે આપણને એવું લાગે કે ફક્ત તપશ્ચર્યાઓ એ બાહ્ય તપ રૂપે થઈ એવું નહીં. સાહેબ અંતર્મુખ એટલા બધા હતા
કે કોઈ પણ પ્રસંગમાં ક્યાંય પણ સાહેબ ક્યાંય લીપાણા નથી. સાહેબે કોઈ પોતાનો ભક્તવર્ગ ક્યારે ઊભો કર્યો નહોતો. સાહેબના જીવનની અંદરમાં કોઈની સાથે બહુ મેજર સંપર્ક સાહેબે રાખ્યા હોય એવું ન હતું. એમના ગામથી આવનાર સ્વજનો, બીજા બધા પણ વ્યક્તિઓ માટે સાહેબ જીવનમાં ક્યારેય બહુ સમય એમની માટે કોઈને ફાળવ્યો નહોતો. આવું સરસ મજાનું અંતર્મુખ સ્વાધ્યાયથી પરિપૂર્ણ એવું એમનું જીવન. હવે આવા જીવનનો અંત પણ આવો જ ગૌરવશાળી હોવો જ જોઈએ અને એવો હતો. એ આખી એમના જીવનની અંતિમ ચાતુર્માસને અંતિમ પળોની વાતો. એની માટે આપણે આવતીકાલે મળીએ. જીના જ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય અતિશ.